ખબર પડે મોરા માર્યું છે એવું હે ગાડીની 10,000 કિંમત વધી ગઈ क्या बोला तूने તુરંત હનુમાન દાદાની બોલો હનુમાન દાદાની આ છે અમારે સેમી રજવાડી વાહ બનાવ્યો છો પણ ના આવે કે નથી આવતો ક્યાં રહી ગયો આ તો ગુડ મોર્નિંગ ભાઈઓ જય શ્રી રામ સ્વાગત છે તમારું આજ એક નવા વ્લોગમાં આપણે પાર્સલ ભાઈ દઈ ગયા છે તો પાછળ જો એમાં ચાવી છે જે આપણે કાલે બનાવી હતી પ્રિન્ટ કરવા દીધી હતી એ ચાવી આવી ગઈ છે એનું બિલ છે અને આપણે રઘુભાઈની રાહ જોતા હતા રઘુભાઈનો ફોન આવ્યો તો અમારા મિત્ર એવા કે હું આવું છું દુકાન બેહવા તમે હોય તમે હા હું છું દુકાન આવું સાજા ટાઈમ પછી બેહવા આવે લેની રાહ જોતો તો બીજું કંઈ કામ તો છે નહીં અત્યારમાં તમને પાર્સલ ખોલી બતાવું કે ચાવી કેવી બનીને આવી છે કેટલી એની જાડાઈ છે તમને ડિટેલમાં બતાવું આવ્યું પહેલાં આપણે પાર્સલ ખોલી લઈએ ડન એક નંબર જો બતાવું હવાને આપણે કટ કરશું અહીંથી આ શેપે શેપ માટે આપણે કટોરીનો ઉપયોગ કરશું ચાવી તો એક નંબર હવે કસ્ટમરને ફોન કરશું એટલે એ લઈ જાય એક નામ લખવાનું આવ્યું છે જય ભગીરથ આપણે વ્હાઈટ ને બ્લુમાં બનાવ્યું એ ભાઈ ગયા ગામમાં આગળ આવે એટલે લગાડશું ને આ ભાઈ એવા છે અને ગાડીમાં નામ લખવાનું છે સ્ટીકરમાં નામ લખવાનું કહે છે પેલા રાઉન્ડ દેખાય તમને ને મારવાનું છે કાર્ટૂન ચોકર મારવાનું ચોકર સ્માઈલી ચોકર મારો હા બે સર્કલમાં જો હા ચોકર ગોતી અને સારો ડિઝાઇનમાં પીળામાં મારો ને પીળામાં ચોકર મારીને પછી તમને બતાવું તા ભાઈ જોઈએ એટલી લઈ લેજો તમે લઈ લો હું નહીં આપણે કાર્ટૂન તો લગાડી દીધા જો બે એક અહીંયા લગાડ્યું લગાડ્યું હવે અરીસા કરવાના છે સફેદ સાઈડના જો આ બે બાજુના સફેદ અરીસા કરી નાખીએ ને પછી તમને બતાવું આવા દો બસ એટલે બે અરીસા સફેદ કરી નાખવા પછી બ્લુ મારવાના પછી કાર્ટૂન મારવાના પહેલાં સફેદ કરીએ પછી આગળ જોઈએ ડિઝાઇન બતાવું તમને
વચમાં આવે કે સાઈડમાં રાખો ને થોડું બધા હજી થોડું સાઈડમાં રાખો હા બસ એટલું રાખો દેખાવ એક નંબર થોડુંક પા કટી કે પા આના જેટલી રહી રેડી તમારી રીતે તમને મજા આવે અમે સારું હરીસામાં દેખાય તો ખરી પ્રકાશ પડેલ સીધો દેખાય હા સીધું ચમકે એટીએમ ચમકે દીધું ગમે તો દેખ કેટલા રાખો રેડી રેડી જોજો કેવું થઈ ગયું એક નંબર બની ગયું મસ્ત થઈ ગયું ને બે અરીસા કમ્પ્લીટ આમ આપણે છોકરાને માર્યો ને આ બાજુ છોકરીને મારી ફોટો થઈ ગયું ને મસ્ત અને પછી આપણે આ કર્યું હતું એ તો તમને બતાવ્યું આ ભાઈની સ્પ્લેન્ડર આવી છે આપણે આ જૂનું પેપર મારેલું છે ઘણો ટાઈમ છે એ કાઢીને અહીંથી તો એટલામાં આપણે બ્લેક ગ્લોસી મારશું પહેલાં તને કાઢીએ બરાબર આ માતાજી નામ લખ્યું છે એ બધું કાઢશું પછી લગાવીને તમને હું બતાવું આપણે મારી દીધું બ્લેક પેપર કેવું થઈ ગયું એક નંબર ખબર પડે મોરા માર્યું છે એવું હે ગાડીની 10,000 કિંમત વધી ગઈ क्या बोला तूने એમ ને હવે હું નામ લખું ને કંઈક વિચાર હું લખું વિચાર તુરંત હનુમાન દાદાની બોલો હનુમાન દાદાની
આપણે શ્યામ લખ્યું પણ હું છે પણ હવે હા નથી લેતો गजब बेइज्जती है. આપણે લગાડ્યો આગળ શ્યામ અંધારું હતું એટલે વિડીયો રેકોર્ડ જ કર્યો અને રોમીભાઈ એવા પાછળ દળ આપણા હનુમાન દાદા જો કેમ લાગે અને લગાડ્યું આપણે લાડલી તો અત્યારે આવી છે એક અમારા મિત્રની પ્લેટ આવી છે મેરેજની પ્લેટ જે આગળ પ્લેટ ઉપર લાગે આરટીમાંની પ્લેટ આપણે જે લાગે ને આગળ એની ઉપર લાગી એમાં આપણે હેમાંશું ને શ્રુતિ લખવાનું છે વચમાં દિલ મૂકશું તો આપણે અત્યારે બનાવશું કારણ કે પ્રમ દિવસે ભાઈના મેરેજ એટલે કાલ દેવાની છે એટલે અત્યારે જ બની નાખીએ એટલે કાલ ઉપાધિની આપણે બરોબર એટલે આપણે ડિઝાઇન બનાવી તમને હું બતાવું કઈ રીતે લાગશે અને કેવી પ્લેટ દેખાશે પહેલાં આપણે આમાં લાલ મારશું પછી વ્હાઇટ કલરથી લખશું બધું બનાવવાની છે સિમ્પલ બરોબર કારણ કે એ ભાઈ મારી જેમ છે એને સિમ્પલ ગમે મને સિમ્પલ ગમે બતાવું તમને આગળ પછી કઈ રીતે ડિઝાઇન બને તો આપણે આવી ગયા છીએ ગોલા ખાવા આખો દી તડકો ખાઈએ ને અત્યારે ગોલા ખાવા ખાઈ જાય એક ચોકલેટ મગાવ્યો છે સ્પેશિયલ ચોકલેટ અને એક મગાવ્યો છે સેમી રજવાડી જોઈએ હવે કેવો આવે છે વિસાવદરમાં પ્રખ્યાત છે રજવાડી આઈસ ડીશ આ ઠંડુ છે ગોલાય રે હો ભાઈ આવે પછી બતાવું આ છે અમારે સેમી રજવાડી વાહ બનાવ્યો છો પણ ના સ્પેશિયલ ચોકલેટ ટેસ્ટ કરીએ કેવો છે ऐसे तो जोरदार કારણ કે આમાં આઈટમ બહુ જાજી નાખી છે પહેલાં તો આપણે હે ને બહારનું ફ્લેવર ખાઈએ ले मतलब એ પીડી એક નંબર હો ભાઈ તો ફાઇનલી ભાઈઓ પ્લેટ બની ગઈ છે જોઈ શકો છો તમે હિમાંશુ એન્ડ શ્રુત વચમાં દિલ એકદમ નોર્મલ ને સિમ્પલ રાખી છે કલર હાઇલાઇટ છે લાલ પણ ઓમ સિમ્પલ રાખી છે કોમ્પ્યુટર કરી દીધું બંધ આપણે દુકાન કરી દીધી બંધ ગરમી જડી ગયો ભાઈ ઘડીક વાર તો સટવાજી દીધું જ પંખો ચાલુ છે તોય ગરમી થતી હતી એટલું કામ કરતા ગરમી ચડી ગઈ એવું કામ કર્યું આજે અને કાલ કદાચ વ્લોગ બને કે ન બને કંઈ બહુ ખ્યાલ નથી કારણ કે એક ફ્રેન્ડના પપ્પા એક્સપાયર થઈ ગયા છે તો ત્યાં જવાનું છે બપોરે એટલે કાલ કદાચ વ્લોગ નહીં બને બરાબર પછી જોઈએ આગળ શું થાય છે કાલનો દિવસ કેવો રહે છે બરાબર લગભગ તો કાલ બ્લોગ નહીં બને કારણ કે એ દોસ્તારનો મેળો તો એને કેટલા દિવસ થયા 10 તારીખે મેળો લ્યો ને 10 તારીખે મેળો તો ને આજ કેટલી 25 તારીખ થયા જ બરાબર એટલે લગભગ કાલ બ્લોગ નહીં બને છતાં એવું કહેશે તો તમને અપડેટ હું ઇન્સ્ટાગ્રામમાં આપીશ તો ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો તો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ હું આશા રાખું છું તમને બધાને મારો વ્લોગ પસંદ આવ્યો હોય ગમ્યો હોય તો ગુડ નાઇટ જય શ્રી રામ આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો